એટલા 5-15 જે ગામડા હતા પણ સાહેબ એની આરે અંગત માણા બેહી શકે, જેવા તેવા માણા બેહી ન શકે સાહેબ સ્ટેટની બાજુમાં. પણ રાયસંગ નામના પટેલ કે બાપુની આરે સામે સામે મોખુત બેહીને વાત કરી શકે સાહેબ. ગામના સીમાડાની માથે રાયસંગ પટેલ ઘોડીની માથે પ્લાન માંડીને ગામડાના સીમાડાની માથે ઘોડીને ખેલવવા માટે નીકળ્યા. અને આ બે માળા વેરાગી જેવો વે માથે દેવની ખાટલી રહી ગઈ છે નીકળ્યા હો સાહેબ. એટલે રાયસંગ પટેલ આમ જોઈ ગયા એટલે પોતાની ઘોડીનું આમ લગામ ખેંચીને ઓલા બે માળા જે આમ વટે માર્ગો હાલ્યા હતા ને એની આગળ જઈને ઘોડીને ઊભી રાખીને પેકડું સાંડી અને તેથી રાયસંગ પટેલ એટલું બોલ્યા કે ભાઈ ક્યાં જાઓ છો? જેને કેબંધ કેડીઓ માથે આંટીયાળી પાઘડી રહી ગઈ છે ને ઘોડીની ઉપરથી હેઠા ઉતર્યા એટલે દાદા ખીમાને એમ થયું કોઈ કામ ધણી છે. દાદાની માથે તો દેવની ખાટલી હતી પણ બાજુમાં પોતાની ગરીબ પત્ની આગળ જઈ અને રાયસંગ પટેલને બે હાથ જોડીને એટલું કીધું, બાપુ તમે પરદેશી સહી, ઠેઠ પાવાગઢની બાજુમાં અમારું વતન છે, ત્યાં દુકાળ પડ્યો ને એટલે આશરે 3 વર્ષ થઈ ગયા. ગામડે 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 આમ ફરતા 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 ઠેઠ વિરમગામ સુધી જઈ અને હવે એમ થયું 3 વર્ષના વાણા વાઈ ગયા ને દેશમાં જો દુકાળ પૂરો થઈ ગયો હોય ને તો હવે પાવાગઢ હામાં જાય છે, અમારા વતનમાં જાય છે. અને તેથી રાયસંગ પટેલે એટલું કીધું કે જાતના કેવા છો તમે? સાહેબ જાતે નાયક છે. આ માથે શું છે આવું પાડ્યું? બાપુ મારા નિર્ધનિયાનું ધન, અમારા વગર પૈસાનો વકીલ અમારી દેવીઓ છે. સાહેબ માથે અમારી દેવીઓ છે આટલું કીધું ને ત્યાં રાયસંગ પટેલની આંખની માલિપા ઝળઝળી આવી ગયા. એ આવા દુનિયાની માલિપા દેવીઓને માનવા વાળા જો કદાચ મારા ગામમાં રોકાઈ જાય ને તો મારા ગામની વાહ થઈ જાય. અને તેથી રાયસંગ પટેલે સાહેબ પોતાનો માભો હતો ને માથે બાંધેલી પાઘડી 3 આંટા ડોકમાં નાખી. એ સાહેબ રાજાના માથે મુંગટ હોય ને, મુંગટ પડી જાય એટલે રાજા હારી જાય. માથે પાઘડી હોય ને 3 આંટા ડોકમાં નાખી દે એટલે હાર સ્વીકારી લે. અત્યારના જુવાનિયાને આ બધી આગળની વાતની ખબર ન હોય. પણ તેથી રાયસંગ પટેલે પાઘડીના 3 આંટા ડોકમાં નાખીને ગરીબડી બાઈની સામે 2 હાથ જોડીને એટલું કીધું કે બેન તમારા વતનમાં જવું એ જરૂરી છે. પણ તેથી દાદાના ઘરેથી ગરીબડી બાઈએ એટલું કીધું ભાઈ તો અમે શું કરીએ, અમારે નથી ગામમાં ક્યાંય ખોયડું, નથી ક્યાંય સીમમાં ખેતર. પણ તેથી રાયસંગ પટેલે એટલું કીધું સાહેબ, ઉદાર દિલનો માણા, ઉદાર દિલનો માણા, એને એટલું કીધું કે બેન હામે રહ્યું નાનું એવું પંખીના માળા જેવડું મારું ગામ છે, અને જો મારા ગામની અંદર તમે રોકાવ ને તો તમને ત્યાં આશરો બંધાવી દઈશું. આજ પણ આપણે કોઈ માણસ આમ નીકળ્યો હોય ને તો સાહેબ ક્યારેક અવળું મોઢું આમ ફેરવી જાય, જો ઉભો રહેશે ચા પાવી પડશે. હા સાહેબ ભલે અત્યારે આપણી પાસે આમદામ રૂપિયા બધું છે સાહેબ, ફરવા ગાડીઓ, 4 વ્હીલ, બંગલા બધું છે, પણ આવું આપણે એમાં હું આવી ગયો છે. માણા નીકળે આમ ફરી જાય, જો હમણાં ભલે જોઈ જાય છે તો આપણે ચા પાવો પડશે. પણ તેથી સાહેબ ઉદાર દિલના માણસે બેન ને કાંગારોળ કર્યો, બેન ની પાસે પગે લાગ્યા, 3 આંટા ડોકમાં નાખીને.
અને તેથી રાયસંગ પટેલે એટલું કીધું કે બેન, જો તમે મારા ગામની માલિપા રોકાઈ જાવ ને આવી ઉજળા મુખવાળી દેવી હોય ને તો મારા ગામની વાહવા થઈ જાય. એ મારા ગામની માલિપા તમે ભૂખ્યા તરસ્યા નહીં રહ્યો. હાલો મારા ગામની માલિપા, તમારો આશરો થાય એટલી તમને જમીન કાઢી આપો. દાદા સાંભળે છે સાહેબ. દાદા ખીમા કાંઈ બોલતા નથી, ખાલી આ બેન બોલે છે ને સામે રાયસંગ પટેલ બોલે છે. એટલે દાદાની સામે આમ જોયું ને સાહેબ, અત્યારે તમે 10 વાર કયો ત્યારે તમને જવાબ મળે. ખાલી બેને આમ દાદા સામે જોયું ને, બે માણાની આંખોથી સમજી ગયા કે હવે શું કહેવા માંગે છે. દાદા ખીમાએ માથેથી આમ ખાટલી ઉતારી અને એમના હાથમાં દીધું ને પછી ડોકમાંથી આ માળા કાઢી છે. અત્યારે આપણને કોઈ 2 મકાનનો પ્લોટ આપે ને તો દેવને પૂછવા નથી ઉભા રહેતા સાહેબ. એમાં હું આવી ગયો ભેગો. અને તેથી સાહેબ એ રાયસંગ પટેલે 2 મકાનનો આશરો પ્લોટ કાઢી દેવાનું કીધું, પણ દાદાએ માથેથી ખાટલી ઉતારી અને પોતાના ધર્મપત્નીને હાથમાં આપીને ડોકમાંથી માળા કાઢી. એટલે રાયસંગ પટેલે એટલું કીધું કે હે દેવ ધર્મને માનવા વાળા પુરુષ, તમારું નામ તો કયો ભાઈ? બાપુ જાતનો નાયક છું, મારું નામ ખીમો છે. તો આ ડોકમાંથી માળાશ કેમ? કે બાપુ તમે 2 મકાનની નહીં પણ 22 મકાનની જમીન મને કાઢી દો ને, મારી દેવ રજા ન આપે તો મારાથી ન રોકાવાય. મારી દેવ જો મને રજા આપે તો આ માર્ગ ઉપરથી પાછો વળીને તમારા ગામ સામે ડગલા માંડું, નહીતર આ માર્ગ છે ને મારા માટે બરોબર છે. અને સાહેબ દેવની રજા લીધી, મારી ગઢ પાવાની કાળિકાની, મારી ખાટલી વાળી મેલડીની વગડામાં મળી મારી રામપરા વાળી મેલડી, ત્રણેય ધર્મે રજા આપી ને સાહેબ. પછી 2 માણસ આગળ. રાયસંગ પટેલ ઘોડીની માથે નો બેઠા હો સાહેબ, હાથમાં ઘોડીની લગામ રહી ગઈ છે. આગળ રાયસંગ પટેલ ઘોડીને દોરીને આલ્યા, દાદાની માથે મારી દેવની ખાટલી રહી ગઈ છે, પાછળ એમના ધર્મપત્ની સાહેબ આ મોતીપુરા ગામના ટીંબાની માથે આવ્યા છે. આ ગામના ટીંબાની માથે આજ મારા મોતીરામ દાદાની અમર ધજા જે આપને ટેકો દઈને લહેરાય છે ને સાહેબ, આ ગામના ટીંબે આવ્યા સાહેબ. આખું ગામ જોવા ભેગું થયું કે રામસંગ પટેલ આ કોને લાવ્યા વગડાની માલિપાથી. ગામની રયત ગામના ચાપે ભેગી થઈ એટલે દાદાની માથે તો ખાટલી હતી, એક હાથે ખાટલી પકડી હતી અને બાજુમાં પોતાના ધર્મપત્નીએ તેથી આ ગામની જેટલી રયત છે એને 2 હાથ જોડીને સલામ કર્યા છે. વાત કરતા વાર લાગે, દિવસ આથમવાની તૈયારી છે. અને તેથી આ પટેલે એટલું કીધું, ખીમાભાઈ સંધ્યાટાણું થઈ ગયું છે, હવે આ ખાટલીને માથે તમે ધર્મ ઉપાડ્યું છે અને ધરતી ઉપર તો મેકો. તેથી દાદાએ એટલું કીધું, પટેલ આ દેવની રજા વગર મારી ખાટલી દેવની હેઠે નો મેકાય, જ્યાં હેઠે મેકો ત્યાંથી પછી મારી દેવ એક ડગલું હાલે નહીં. અને તેથી એ સાહેબ કાળી મેઘલી અંધારી રાતે તમે માણસને 5 રૂપિયા નો દઈ શકો. અને તેથી આ ગામના રાયસંગ પટેલે સાહેબ મેઘલી અંધારી રાતે અહીં 3 મકાનનો પ્લોટ જેને આમ લીટો કરી દીધો છે. અને તેથી દેવની રજા લઈ અને મારી દેવે રજા આપીને તેથી આ ધરતીની માથે દાદાએ ખાટલીને ઉતારી છે, અહીં ઉતારી છે. પણ 2 માણસ રાતને દી દેવનું ભજન કરે છે, દેવની ખાટલીની ફરતા હુઈ રહેશે, દેવની ખાટલી પાસે દી આખો બેસે. સાહેબ આ ગામની માલપા
એવી ચર્ચા હાલવા માંડી કે દેવને ધર્મને માનવા વાળા તો ઘણાય છે, પણ આ બે માણસ છે ને એ અહીંયા હદ પૂરી થઈ જાય સાહેબ, દેવની હદ પૂરી થઈ જાય. એ રાજનેદી માતાજીના ધૂપ દીવા કરે, એ કઈ ઘટતી વસ્તુ હોય રાયસંગ પટેલ પૂરી પાડે સાહેબ. વાત કરતા વાર લાગે. મારી ગઢ પાવાની કાલુડી, મારી ખાટલી વાળી મેલડી, મારી રામપરા વાળી મેલડી ને વાત રાખી વ્યવસ્થિત. એ આખા ગામને એક શ્રદ્ધા બંધાઈ ગઈ કે આ દેવને માનવા વાળા છે. કોઈનું છોકરું ભરાઈ ગયું હોય ત્યાં આવે, દાદા એક ધૂપ કરી દોરો બાંધે એટલે છોકરું સારું થઈ જાય સાહેબ. એ આમ કરતા કરતા કોઈને મેલી જગ્યામાં પગ પડી ગયો હોય, કોઈને વળગાળ પડી હોય, એ સાહેબ 5 મોડિયા બાંધીને અહીં લાવે અને દાદા હાથની મારી પાસે પાણીની અંદળી આમ કરીને આમ સાટે ને સાહેબ. એ મારી ખાટલી વાળી મેલડી અને ગઢ પાવાની કાળિકા હજી ખાટલીમાં ઊભી થાય પહેલા તો રામપરા વાળી મેલડી જઈને સુડેલ હોય તો એક થપાટ મારે અને સુડેલને કાઢી દે. પછી ફરતા 5-15 ગામની માલિપા કોઈને વળગાડ હોય તો માણા કોઈ પણ ને પૂછે નહીં સાહેબ. રાત હોય તો અહીં લાવે, દિવસ હોય તો અહીં લાવે. અને મારી મેલડી વગડામાં જેદી દાદાને મળીને તેદી કીધું હતું કે તારી દેવીઓ તો 12 મહિને તારી પાસે ખાતું માગશે નર નિવેદ, પણ હું મેલડી મારું કામ કરીને મારી મહેનતનું ખાઈશ. રાતે લાવે તો દાદા એક પાણીની અંદળી સાટે દેન ભૂત ફલિત જે કઈ હોય વહી જાય સાહેબ. પણ વાત કરતા વાર લાગે સાહેબ. સ્ટેટ દાઢી બાપુને એક દી મનની માલિપા વિચાર થયો કે લાય મારા ગામડાની માલિપા એકવાર હમણાં નથી ગયો એટલે અશ્વની માથે પ્રાણ માંડીને ગામડાની માલિપા ફરતા 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 સાહેબ આ મોતીપુરા ગામના ટીમાની માથે આવ્યા ને કે આ મેઘલી અંધારી રાત મળી ગઈ. તેથી સાહેબ આ કોઈ આવું પાણીની વ્યવસ્થા નથી, આ લાઇટું નથી સાહેબ. એ નાના નાના તેલના દીવડા બળતા સાહેબ, વાળું પાણી કરે ત્યાં સુધી, પછી તો દિવાઈ રામ થઈ જાય. આ ગામની માલિપા રાયસંગ પટેલની ડેલી જે હડાભીડ માણા એટલે હારે 2-4 ઘોડેસવાર છે ને દાઢી બાપુ આ ગામના ટીંબે આવ્યા અને ગામના પાથરમાં ઉભા રહી અને રાયસંગ પટેલને સમાચાર મેકલાવ્યા કે દાઢી બાપુ આજે આ ગામના મહેમાન થાય છે. દાઢી બાપુ આ ગામના મહેમાન થાય છે એટલે રાયસંગ પટેલે સાહેબ પગની માલિપા પગરખા ન પહેર્યા, ઉઘાડા પગે ગામના પાથરમાંથી બાપુના ઘોડાની લગામ પકડી અને પોતાના આંગણે મહેમાન ગતિ કરાવે છે. રાત રોકાણા દાઢી બાપુ સ્ટેટ આ રાત રોકાણા છે. રાયસંગ પટેલ અને દાઢી બાપુ એકાબીજી કોઈ કામકાજ અર્થની કોઈ હારી મોડી વાતો કરે છે, પણ એમાંય દાઢી બાપુએ દાંત કાઢીને ખડખડ દાંત કાઢીને એટલું કીધું, પટેલ પટેલ હું સ્ટેટ છું કે બાપુ મને ખબર છે. પટેલ મનની માલિપા એવો વિચાર થાય છે કે બધાય પશુ પામરના સામડાની મોજડીઓ તો માણા પહેરતા હોય, પણ મગરમચ્છના સામડાની મોજડી પહેરવાની મારે ઈચ્છા થઈ છે. દાઢી બાપુએ આવો ઓર તો પટેલની સામે રજૂ કર્યો છે. મગરમચ્છના સામડાની મોજડી પહેરવાની મારે ઈચ્છા થઈ છે. આહા, આટલું બોલી 1-2 કલાક બે કાવા કહુંબા ચા પાણી પી અને નિંદ્રાના આધીન થઈ ગયા. વહેલા પરોડીએ દરબાર દાઢી બાપુ જાગીને પોતાના કામદારો 2-5 ઘોડેસવારોને લઈને પોતાના રજવાડાની માલિપા વિયા ગયા. પણ આ બાજુ સાહેબ પટેલને બપોરે ખાવા બેહે તો અન્ન પેટની માલિપા ન ઉતરે. શું કામ? કે આજ સ્ટેટ દરબારે મારી પાસે એક માંગણી કરી છે કે મગરના સામડાની મારે મોજડી પહેરવાની ઈચ્છા થઈ છે, અને સ્ટેટ દરબાર માગે જો પૂરી ન કરી દે તો કાંઈ ન કહેવાય ને બાપ.
એ સાહેબ માલ ઢોરના સામડાની માગે તો ગમે ત્યાંથી મળી જાય, પણ મગરમચ્છને કોણ મારે, ક્યાંથી લાવો? અને તેથી સાહેબ પટેલ પગે ભાંગી ગયા સાહેબ. માણાની જેથી મતી મૂંઝાય ને ત્યારે ગમે એવો આદમી પગેથી ભાંગી જાય છે. એની હાલ ઉપર તમને ખબર પડી જાય છે. સંધ્યાટાણું થાય, અહીં માતાની જ્યાં ખાટલી ઉતારી હતી, દીવા ધૂપનો ટાઈમ થાય એટલે દરરોજ માટે કોઈ બાર ગામ ગયા હોય તો ન આવે, નહીતર હર રોજ માટે દરરોજ સંધ્યાટાણે એ પટેલ અહીં આવી દેવના દર્શન કરી પછી ઘરે વ્યા જાય. પણ એક દી સાહેબ સંધ્યાટાણે અહીં આવ્યા, બે માણસ ધૂપ દીવા કરીને બેઠા છે, આવી અને પટેલે પાઘડી ઉતારીને દેવની ખાટલીએ નમસ્કાર કરી અને પટેલ બેઠા છે, પણ મોઢાની માથે નૂર નથી છે. મોઢાની માથે નૂર નથી. એટલે દાદા ખીમા ઉભા થઈ અને ખંભે આમ હાથ મેકીને પટેલને એટલું કીધું, ભાઈ હું ગરીબ છું, પણ મારું દિલ ગરીબ નથી. અત્યારે મારો સમય જે કાંઈ છે ને, મારો સમય માઠો છે. પણ ઈથી નહીં, રાયસંગ પટેલ આગળ વાત કરું, આ ખાટલીની માલિપા જેના દીવાની જોઈતું પડે ને, એ મારી દેવ તો દુબળી જ નથી હો બાપ. પટેલ આજ તમારા મોઢાની માથે નૂર નથી, શું દુઃખ છે? મને વાત તો કરો. પણ વાતે કેવા સામે થાય સાહેબ? કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય, ચિતની વાતો શંકરાય. એ બીડિયું હાટું બથો બધ બાંધતા એની પાસે મગરની વાત ન કરાય છે. પણ પટેલ ને કીધું એટલે પટેલ એટલું કીધું, ભાઈ કાંઈ નથી. તેદી પટેલ નો જમણો હાથ પકડી અને દાદાએ આમ લાંબી આંગળી કરાવીને એટલું કીધું, પટેલ મારી દેવ સામે લાંબી આંગળી કરીને કયો કાંઈ નથી. સાહેબ પટેલની આંખોના ખૂણા ભીના થયા. દેદી રાયસંગ પટેલ એટલું બોલ્યા કે ભાઈ ખીમા, ગઈકાલ રાતે સ્ટેટ દરબાર દાઢી બાપુ મારા ઘરના મહેમાન થયા હતા, આ ગામના મહેમાન થયા હતા. અને રાતે અમે બેઠા હતા, અને રાતના એકના ટકોરે એને મને એક શબ્દ દઈને ગયા છે કે હું સ્ટેટ સૌ, દુનિયામાં બધું પહેર્યું ઓઢ્યું, હીરા ઝવેરાત માણેક મોતી, મારે કોઈ વાતની તાણ નથી, પણ મગરમચ્છના ચામડાની એકવાર મોજડી પહેરવાની ઈચ્છા થઈ છે. આટલું બોલીને દરબાર ગયા છે. હવે આ ઈચ્છા કોણ પૂરી કરે? ત્યારે મારો દાદો ખીમો એટલું બોલ્યા, બાપુ ઈચ્છા તો કોણ પૂરી કરે? આ મઠમાં બેઠ્યું ને અને આ ખાટલીમાં ઈ પૂરી કરે, આપણે તો શું કરીએ કે? સાહેબ બે આટલી રગજગ વાત કરીને મોડી અંધારી રાત મળી એટલે પટેલ એના ઘરે વી ગયા. પોતાના ધર્મપત્ની હતા એ માતાજીની ખાટલીની પાછળ હોઈ ગયા. રાતના એકના ટકોરે મારો દાદો ખીમો ઉભો થયા છે. એ સાહેબ દુનિયામાં કોઈ દેવ દુબળી નથી સાહેબ, દુનિયામાં કોઈ દેવ દુબળી નથી. આ જે મઠમાં બેઠ્યું ને બધી નાંગણીઓના રાફડા છે, પણ નાંગણીઓને ટકોર કરવા વાળા અત્યારે નથી સાહેબ. હા સાહેબ, એ એક મદારીનો દીકરો આમ કંડિયો ખોલીને આમ ટકોરો કરે એટલે માલપાથી આમ ફેણ માંડીને ઊભો થાય. એમ આને ટેમે ટકોરા કરો તો આ નાંગણીઓ જાગે જ છે. આને ટેમે ટકોરા નથી આપણે કરી શકતા છે. રાતના 1 વાગે 3 અગરબત્તી હળગાવીને 1 પગ્યા મું ઉભા રહ્યા સાહેબ ખાટલીની સામે. એક આટો, બીજો અને ત્રીજો આટો પૂરો થાય ન થાય તેથી મારા દાદા ખીમાની આંખની માલિપાથી આમ આહુડા હાલતા થયા ને સાહેબ, હાલતા આહુડા હાલતા થયા. એ સાહેબ મારી રામપરા વાળી મેલડી બોલી, મારા ખીમલા
બાપ એ આ દુનિયાની માલિપા મારા ખીમલા તારા કાંડે ને કદાચ તારી પીઠ પાછળ જો અમે ત્રણ દેવીઓ લોઠાના દાંત વાળી બેઠી હોય અને આહુડું ન પાડીશ બાપ. દેવની ખાટલી અગરબત્તી રાખીને એને એટલું કીધું કે માડી ધણીનો કોઈ ધણીનો હોય તું તો મારો ધણી છું. માડી જે પટેલે આશરો આપ્યો છે ને જેને આવકાર દીધો છે ને એની માથે એક દુઃખ ભરી વાત આવીને ઊભી છે. માડી એક સ્ટેટ રાજાએ આવીને એમ કીધું કે એના પગરખા જે પગની માલિપા પહેરે ને એ મગરમચ્છના ચામડાના પહેરવા છે ને તેથી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા આજ નહીં કાલનો દિવસ ઉગે અને કાલનું સંધ્યાટાણું થાય ને મારા ધૂપ દીવા અહીંથી કરી અને અહીંથી ત્રિણક ગાંવ વગડાની માલિપા એક તળાવ છે અને તળાવની માલિપા મગરમચ્છ છે મગરમચ્છને પકડવા માટે તળાવની માલિપા ધૂપકો મારજે. તેથી મારા દાદા ખીમાય એટલું કીધું કે હે દેવી આ દુનિયામાં માણા તો ગાંડા થાય પણ તુંય ગાંડી થઈ ગઈ છે. મેઘલી અંધારી રાતે 3 ગાંવ દૂર તળાવની માલિપા હું ધૂપકો મારું તો એ મગરમચ્છ મને જીવતો રવા દે. અને તેથી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે તળાવની પાળેથી આમ દોડીને ધૂપકો મારીને તેથી જય મેલડી એટલું બોલજે. અને તળાવની માલિપા એક નહીં કદાચ એકવી મગરમચ્છ હોય અને એકયનું જો જડબું પોળું થવા દઉં તારી મેલડી અહીંથી જયારે સંધ્યાટાણે દીવા ધૂપ કરીને હાલતો થાને આ ખાટલીની માલિપા જે મારી પિયાલાની શરીરની શરીર તારી કેડમાં નાખતો જાય. આટલું કહીને માતા મેલડી બોલતા બંધ થઈ ગયા. સાહેબ દિવસ ઉગ્યો કોઈ નથી જાણતું સાહેબ, પોતાની પત્ની નથી જાણતી જેનું અડધું અંગ કહેવાય સાહેબ. બસ એક જ પાલ ખાટલીમાં બેઠી દેવ જાણે છે ને દાદો ખીમો જાણે છે. આખો દિવસ વી ગયો, સંધ્યાટાણું થયું સાહેબ. દીવા ધૂપ કરી ખાટલીને આમ 3 તાજમ ભરીને પિયાલાની સરી હતી પોતાની કેડની માલિપા માથે ભેટ વાળી હશે. એ આખું આ મોતીપુરા ગામ સાહેબ નિંદ્રાને આધીન બન્યા ને પછી વગડાની માલિપા ડગલા દાદા ખીમાએ માંડ્યા છે. 3 ગાંવનો પલ્લો કાપ્યો એટલે હળીખમ મોટી પાળ ને પાળ માથે ચડ્યા ત્યાં સાહેબ આ મહાજળ સાગર જેમ તળાવ હિલોળા રહે છે. બરોબર ચંદ્રમો માથે આવ્યો છે પણ તળાવની માલિપા ક્યાંક મગરમચ્છ રમતે ચડ્યા ક્યારેક આ પૂછડાની થાપટું મારે. એ પહેલા તો ઘડી બે ઘડી દાદાએ ઉભા રહીને આમ જોયું કે શું છે. પણ સાહેબ જય મેલડી કરી અને તળાવની માલિપા ધૂબકો માર્યો સાહેબ. જે દેવના થઈ ગયા અને પછી કોઈની વાટ ન હોય સાહેબ. ધૂબકો માર્યો ને પાણીની માલિપા દાદાનું શરીર આમ પાણીની માલિપા ડૂબ્યું સાહેબ. મગરમચ્છ આવ્યો ને બથમાં લીધો સાહેબ. આમ બથમાં લઈ અને મગરમચ્છને ઢળીને તળાવની પાળ માથે બહાર કાઢી અને પોતાની કમરમાં જે સરી હતી ને વિચાર કરે ન કરે ત્યાં મારી રામપરા વાળી મેલડી આકાશમાં આવીને ગેબી અવાજ કર્યો, મારા ખીમલા વિચાર ન કરે, સરી જે કમરની માલિપા રહી ને સરીને વાપર અને મગરમચ્છનું માથેથી ખોળિયું ઉતારી લે. આજ હું તારી મેલડી તને કહું છું. મેઘલી અંધારી રાતે સાહેબ 2 ના સુમારે 2 ના ટેમે મગરમચ્છને મારી માથેથી એનું જે ખોળ કહેવાય છે સામડું એને ઉતારી અને સામડું ખંભે નાખીને દાદાએ વિયાવ્યા. ગામમાં કોઈને જાણી નથી. વહેલા માણસો જાગે 4, 4:15, 5 વાગે. એ પેલા રાયસંગ પટેલની ડેલી ખખડાવી છે.
રાયસંગ પટેલની ડેલી ખખડાવીને એટલું કીધું, પટેલ સ્ટેટ દરબારને મગરમચ્છના ચામડાની મોજડી પહેરવાનો શોખ છે ને સાહેબ, લ્યો આ ચામડું મગરમચ્છ. સાહેબ રાયસંગ પટેલની આંખો ફાટી ગઈ આમ કે ભાઈ આ ક્યાંથી? કે ભાઈ ઈ મને ન પૂછતા, હું નથી લાવ્યો, મારી મેલડી લાવી છે. સાહેબ આ ફરતા પરંગણાની માલિપા એમના મેલડી નથી થતું સાહેબ. મગરમચ્છના ચામડાની મોજડી પહેરાવીને દાઢી બાપુને પહેરાવી સાહેબ. રાયસંગ પટેલને તેથી દાઢી બાપુ એટલું કીધું કે મગરમચ્છને મારી નાનું ચામડું લાવવા વાળો માણસ કોણ છે? તેથી રાયસંગ પટેલે એટલું કીધું કે બાપુ પરદેશી વટે માર્ગુ બે માણસ માથે પોતાની દેવને લઈને જાતાની અજાણ્યા માણસને મેં આવકારો દીધો છે. મોતીપુરા ગામની માલિપા રહેશે જાતના નાયક છે. અને તેથી સાહેબ સ્ટેટ દાઢી બાપુ એટલું કીધું કે નાયક હોય તો ભલે, જે હોય તો ભલે, એકવાર મારા રજવાડાની માલિપા લાવી મારે એને જોવું છે. અને તેથી રાયસંગભાઈ પટેલ અહીંથી બાપુને લઈ અને તેથી દાઢી બાપુના રજવાડાની માલિપા ગયા સાહેબ. તેથી ઠાકોરને મોજના તોરા છૂટી ગયા, એને નાચ જાત નથી જોઈ બાપુ. પોતાની ગાદીની બાજુમાં બેહારી એક પસેડી અને હવાર રૂપિયો રાણી શિકારનો તેથી દાદા ખીમાને પહેરામણી કરી છે. અને ખંભે હાથ મેકીને એટલું કીધું, ખીમાભાઈ ત્યારે તને સુખ કે દુઃખમાં જરૂર પડે ને તેથી આ દાઢી બાપુનું આંગણું ના રજવાડું તારા માટે રાત નિધિ ખુલ્લું છે. જા સાહેબ આવા જેને કામ કર્યા છે એટલે એના નામ લઈ છે સાહેબ. વિયા ગયા એને તો વર્ષો વીતી ગયા છે સાહેબ, પણ આ જેને જેવા કામ કર્યા છે ને એટલે એના નામ લેવાય છે. અને દેવીઓ એના થકી અહીં બેઠી છે સાહેબ. એ તમારી પાસે ગમે એટલી મિલકત થઈ જાય ને સાહેબ, એ આ વડવાના નામને ન ભૂલતા. જેથી એના નામને ભૂલશો ને તેથી તમારા દિવસ આમ ઉગતા આમ ઉગવા મળી જશે. પણ વાત કરતા વાર લાગે, થોડોક સમય ગયો સાહેબ, જાજો સમય નહીં સાહેબ. એવી જ બીજી ઘટના આ મોરૈયા ગામના તળાવની માલિપા જ્યારે મગરમચ્છ હતો સાહેબ. કોઈ નાના બાળક ભૂલ ચૂકમાં વ્યાઈ ગયો, જેને ખેંચીને ખાઈ જાય. કોઈ બેન દીકરી પાણીના આરે કપડા ધોવા ગઈ તો એને પણ ખેંચીને ખાઈ જાય. અને તેથી આખા ગામના મોરૈયા ગામના 5-15 નાના મોટા વડીલો હાલી અને અહીં દાદા પાસે આવીને તેથી દાદા ખીમાને એટલું કીધું હતું, ભાઈ અમે વાત સાંભળી છે કે તમારી પાસે બળુકી દેવીઓ બેઠી છે. તમારા બળથી નહીં પણ તમારી દેવના બળથી આવ્યા છે. એક મગરમચ્છનો ત્રાસ છે આ ગામની માલિપા. તળાવમાં કોઈ પાણી ભરવા નથી જઈ. અને તેથી સાહેબ એ ગામના 5 પટેલોને તેથી દાદાએ એટલું કીધું કે ભાઈ હું મારી દેવની રજા લઉં, મારી દેવ કહેતો થાય. અને દેવની રજા લીધી ને સાહેબ, તેથી પાલક આ માલિપા ખાટલીમાં બેઠેલી દેવીઓ એટલી બોલી કે મારા ખીમલા, દુનિયાની માલિપા ધર્મના કામમાં ડગલા માંડીને એમાં અમે દેવીઓ 5 ડગલા આગળ જ હોય બાપ. અને સાહેબ તેથી દાદાએ એવું કીધું કે ભાઈ હવે તો સંધ્યાટાણું થઈ ગયું, કાલનો દી ઉગે એટલે હું તળાવે આવીશ. અને સાહેબ તેથી દાદા અહીંથી દાદા માતાને પગે લાગી નીકળ્યા ને સાહેબ. મોરૈયા ગામ છે ને તળાવની પાળની માથે માણાનો ગઢ સણાઈ ગયો હતો. એ જોવા માટે હવ આવે હો સાહેબ. અને તેથી દાદાએ પોતાની કેડે રાંઢવું બાંધી અને જય મેલડી કરીને તળાવની માલિપા સંપલાવ્યું હો સાહેબ. પણ પડતા તળાવમાં પેલા એટલું બોલ્યા કે જોજે મારી મેલડી. તેથી માતા મેલડી એટલું બોલી કે મારા ખીમલા એકવાર મારી દેવનું નામ લઈને ડગલું માંડ, જગતમાં તારું એક રૂવાડું કોઈ ખાંડું કરીને જો હામાના એક બી નો ખેંચી લઉં તું મેં.
રાંડવું બાંધીને મોરૈયા ગામના તળાવમાં પડ્યાની મગરમચ્છને ઢહીડીને બહાર કાઢ્યો સાહેબ. આખા ગામની રૈયત બોલોમાં મેલડીની જય, બોલોમાં મેલડીની જય, બોલોમાં મેલડીની જય. આકાશ સુધી મારી મેલડીના નામનો જયનો નાદ ગુંજી ગયો છે. પણ વાત કરતા વાર લાગે, જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો છે. જેને આ ધરતી ઉપર જન્મ લીધો ને જેનું નામ છે એનો એક દી નાશ છે સાહેબ. દાદાના પરિવાર સંસાર સુખની માલિપા જે કઈ નાના મોટા બાળ બસા દેવની દયાથી થયા. પણ દાદા જેદી છેલ્લી ઘડીએ હતા ને સાહેબ, તેથી મારી દેવની ખાટલી સામે નજર કરીને એટલું કીધું કે માડી આજ 70-80 વર્ષ કદાચ મેં તારી ભક્તિ કરી છે, મારાથી થઈ છે નહીં થઈ હોય, પણ માડી આ મારી વસ્તી રહી ને બૈરા છોકરા બાળ બચ્ચા, એક મારા પાંખું બગડીના પંખીડા છે જે દુનિયામાં એને ઉડતા આવડતું નથી બાપ. અને માડી હું તો હવે 2-4 દિનો મહેમાન છું, હવે આ દેહનો મને ભરોસો નથી. અને તેદી સાહેબ ખાટલીમાં બેઠી બેઠી મારી દેવી એટલું કીધું કે જા મારા ખીમલા, એ દુનિયામાં ત્રિલોકના નાથના ઘરના તેડા આવે ને એમાં મેં દેવીઓ ટૂંકી પડીએ, પણ તારી વસ્તીનું બાવડું જો મને હોંપીને જા, દુનિયાની માલિપા એકવાર તારું નામ છે ને એમ તારી વસ્તીનું નામ નો રાખું તો દુનિયાની માલિપા તારી દેવું નહીં. દાદા ખીમાનો દેહકાળ કહેતા, ત્રિલોકના નાથના ઘરના મહેમાન આવ્યા ને મહેમાનની માલિપા બેહીને બાપાને જ્યારે જવાનો સમય થયો છે, પરિવારની માલિપા કાળેપ ઢળી ગઈ, બાપાની આંખો બંધ થઈ ગઈ છે. અરે ખાટલીની માલિપા દેવના ફળા હતા, દેવના ફળાને પણ કાળેપ ઢળી ગઈ છે. જેને વૈકુંઠની વાટ લીધી છે. દાદાના ગયા પછી અમુક સમય જતા દાદાના દીકરા શેંગા દાદાનું દેવે બાવડું થોપ્યું છે. એનાય પણ ઘણા કામ કર્યા. કોઈ ભૂત ફલિત વળગાડ આવે અને દેવનું નામ લઈ પેલા એમ કે હે મારા બાપ ખીમલાની દેવી, હું તો કાંઈ જાણતો નથી, પણ જો મારા બાપ ખીમલો તને હોનાના હાડકાનો લાગ્યો હોય ને જો એના ખોડીએ વહી હોય ને મારી, હું કાંઈ નથી જાણતો, પણ મારા બાપનું નામ લઈને પાણીનો ઘા કરું ને અને સુડેલું હોય તો વહી જવી પડે ને મેલડી કાઢી મેકતી છે. એના ગયા પછી અત્યારના જે ભુવાજી છે ત્રણે જબરા દેવ અત્યારે એના કાંડાની માથે રમે છે. સાહેબ અમે તો ગામડે ગામડે કહી છીએ, જેટલા ભુવાન ભક્તો હોય ને સાહેબ, ભુવા પઢિયાર એ તમારી વસ્તી હોઈ જાય ને, વસ્તી હોઈ જાય ને ત્યારે સાહેબ દેવનો દરબાર ખોલીને એની સામે 2 કલાક બેહી જાયજો છે. તમારું ભજનનું બેલેન્સ એની તેજુરીમાં નાખતા રહેજો સાહેબ. ક્યારેક આવો સમય આવે ને ત્યારે તેજુરી ખોલીને વાપરવા થાય છે. આ નગર સાહેબ આવા પનિયા ઓઢીને તો ઘરે ઘરે બધાય ધૂણે છે, કોઈ નવાઈ નથી સાહેબ. પણ આપણે રાજથી ક્યાંક નોકરી કરી હોય ને આપણા 5 લાખ બેંકમાં પડ્યા હોય ગમે ને કંઈક સવારે 11 વાગે આવજે હું તને 1 લાખ આપીશ એમ સાહેબ કોઈક દુખ્યું આવે, તમારી ભક્તિનું બેલેન્સ જો આની તેજુરીમાં પડ્યું હોય તો રાતે તમે આમ ચપટી કરી આમ કયો ને જા વઈ જા, એટલે સાહેબ સુડેલ હોય તો વહી જાય ને પછી માથા વગરનો ખવી હોય તો વહી જાય. સાહેબ હજી આ વસ્તી વાપરે ની, મારા દાદા ખીમાનું ભજન હજી પડ્યું છે, એની ભક્તિ પડી છે સાહેબ. એટલે અમે કહી છીએ એ મેલડી ના નામ ઉપર ભરોસો રાખો, પછી ના કરે કોઈ વાળ એનો રાખો, જગ જીતાડે મારી માતા.
આશીર્વાદ અમને બહુ થયા છે તારા આશીર્વાદ અમને બહુ થયા છે એ ઓરદા હતા મનના માડે પૂરા કર્યા છે ઓરદા હતા મનના માડે પૂરા કર્યા છે મેલડી તારા આશીર્વાદ મને બહુ થયા છે હાથ વીર રાખજે